ચીનો સપાટો ખીટલા ગામે કપાસની આડમાં થતું ગાંજાનું વાવેતર ઝડપાયું. અંદાજે 3 લાખનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ હેઠળ ગુનો નોંધ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે દરોડો પાડીને ગેરકાયદેસર લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં એક ખેતરમાં કપાસના પાકની આડમાં છુપાવીને ઉગાવવામાં આવેલી માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી લીલા ગાંજાના 180 જેટલા છોડ જપ્ત કર્યા છે, જેનું કુલ વજન 59 કિલો અને 700 ગ્રામ જેટલું થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વાડી માલિક રાજેશ ઉર્ફે રાજુભાઈ ભૂપતભાઈ ખબર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી. આરોપીએ કપાસના પાકની વચ્ચે ગાંજાના છોડ ઉગાડીને તેને પોલીસ અને લોકોની નજરથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. એસઓજી પોલીસે દરોડા દરમિયાન અંદાજે ₹2,98,500ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી રાજેશ ખવડની અટકાયત કરી છે. આ બનાવ સંદર્ભે સાયલા પોલીસ મથકે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકો આઇકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા માદક પદાર્થોના વેચાણ અને વાવેતર સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ સફળતા મળી છે. આરોપી આ ગાંજાનો જથ્થો કોને વેચવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે.